ચોકર મેથી કાનુડો YouTube ચેનલ ટાટું પાણી આ બધું ગરમ પાણી ને 20 માં છે મોરું પાણી 3 કલાક થઈ હેડ ગો આવ સિમ્પલ જો હાથ આમ કરવાના બરોબર ને પગ આમ કરવાના આવ આવી ગયો હોય ભલામણા આ તો દે નાવા દેવાનો છે કાલથી હવે બંધ થઈ જાય છે હાલો ભાઈ આજે આપણે આવી ગયા છે ભૈલુભાઈની વાડી અને ભૈલુભાઈની વાડી આપણા ખાસ મિત્ર એવા ભાઈ જાદુગર મારા માટે તો જાદુગર જ છે હાલો મિત્રો આપણે તો વિડિયો બનાવી લેજો તમને આ મસ્ત નજારો બતાવવાનો છે હા મોજા ઓહો કોવડી મોટી તલાવડી આંબાવાડી ને આ મોજા હવે અંદર જાય છે ને આવા તમારો ભાઈ નાઈ છે અને હવે ટુઈ બાસમાં છે અને આપણે જવાની તૈયારી છે અંદર જાય છે બરોબર હાલે ટુઈ બાલે એ ટુઈ પકડ હાટ વાહ આ તો દે નાવા દેવાનો છે કાલથી હવે બંધ થઈ જાય છે આ મોજા આપણે છેલ્લો દી છે આપણે મોજ કરી લઈએ તમે જિંદગીમાં ગમે તે યાદ રાખો કે એરપોર્ટ નાવા જવું જ છે હા થોડી હેવી મજા આવે તો અહીંયા પડો તો એટલું છે એની આગળ પડો તો એટલું છે વાહ એની આગળ જાવ ને તો એટલું થઈ જાય બુલબુલિયા બોલી 3 કલાક છે એને 3 કલાક થઈ કલાક થાય ઓહો નીકળતા આમ જોવો છે મોજે મોજ અમે તો દરવા નહીં મને મન થાય કે નાવા જવું 8 તારીખે ભદ્રેશભાઈની વાડી છે મસ્ત મજાની લોકેશન પર મહુવા તાલુકાના બેલમપર ગામે શેત્રાણા રોડ વાડી વિસ્તાર 1 નંબર લોકેશન અને આરવી ફાર્મ અને શેત્રાણામાં આવે છે લોકેશન નાખવાની મળી જાય ને હાલો તો આઈફોન છે એટલે વાંધો નહીં આવે જાય તો ખરી એટલે શું થાય છે રાજુભાઈ આપણી પાસે હેલા આવે છે મેહુલભાઈ ધુપકો મારે છે મેહુલભાઈ હાલો 1 2 સ્ટાર્ટ ગો મારી જાવ હા એમ હા મોજ હા તો મિત્રો હવે હું જાઉં છું નાવા બરોબર એક પર બરોબર વન્સ મોર વાહ એ ભાઈ વાહ આને કરતા આવડી જોઈ તો મિત્રો હવે ગોવાથી આવી જશે નાવા ને એને અંદર મજા આવી ગઈ છે ને હવે એમ કે છે નીકળવા નામ નહીં લેતા કેમ કે આપણા 2 કલાક તો થઈ ગઈ છે ને હજી નીકળવા નામ લેતા કેટલા વાગે જોઈએ આપણે આ ભાઈ કેટલીક મોજ આવે જાદુગર છે ભાઈ અંદર જાદુ કરે કહેવાય નહીં આપણને એમાં તો નાતા ઓ માવો આવી ગયો હોય ભલામણા એટલે કઈ ઘટે જ નહીં હા મોજ હા વોટરપ્રૂફ માવો માવો ઓકો વોટરપ્રૂફ માવો વાહ ભાઈ વાહ તો હિતેશભાઈ આપણે તરતા ઈકોનો ને આમ જો હાવ સિમ્પલ રીત આપણે આમ લેવાના હા શરીરનું હાવ ઢીલું મેલ દેવાનું બરોબર પગ પાછલા ઉપર ચડાવવાના જો હું તમે શીખવાડું જો મિત્રો તરતા શીખવાડે છે હિતેશભાઈ હાવ સિમ્પલ હા બોલો અરે વાહ પેલા બે આને આમ કરતા જવાનું હાલો આમ કરતા જઈ રેડી પગ છે એને ઉપર લઈ લેવાના હા બરોબર જો હું તમને કરી પાછો બતાવું બતાવો તો હા અરે વાહ મને આવડે આમ જોવા જો હાથ હાવ સિમ્પલ જો હાથ આમ કરવાના બરોબર પગ આમ કરવાના આવડી ગયો અરે વાહ આમ જો પગ કેમ ઊંચા થાય હા ઓ ભાઈ આવડી ગયો આપણે થોડો ગમે એ ના આપણે આઈડી માં હંડા વિડિયો શેર કરવાના હા એમ હિટ વ્લોગર ચેનલ માં આપણું છે તમે જોઈ લેજો બરોબર હા મોજા ફૂલ મોજ હા આઈ એમ હાલ આવે છે ભાઈ જી માછલો આમ જો મિત્રો પગ ઊંચા થાય હો હા એમ હા એમ અફાવી ગયું એક ભેગી નું અરે કરો તો આમ જો ભાઈ આ તો ઊંધી કાઢી લે ભાઈ આ તો ઊંધી કાઢી લે ભાઈ હા મજા ભાઈ અમારા ફોટા શૂટ કરવા મળ્યા છે આજ બાકાજી કે તો એ આવી જા જો પહેલું ભાઈ ને મોજ આવી ગયો ચોકર મેથી કાનુડો YouTube ફૂલ લાલ થઈ ગયા છે ભાઈ હવે થાકી ગયા છે 3 કલાક થઈ હેડ ગો ભાઈ આ જો એકલું તેલમાં એકલું તેલ આમ જો લીલું કાસ આમ જો મિત્રો ઓલી બાજુ ટાઢું પાણી ને આ બધું ગરમ પાણી ને 20 માં છે મોરું પાણી હા એમ આમ જો મિત્રો અડધામાં મીઠું ને અડધામાં ખારું પાણી મોજે મોજ બરોબર ને હા એમ આ તો ભેરું ઊંધામાં છે તો રે ફૂલ ટાઈલ ચડી છે મોટભાઈ હવે મને કઈ રેવાતું નથી અત્યારે ફૂલ ટાઈલ ચડી છે 4 કલાક પૂરી છે ભાઈ અત્યારે આમ જો આ છે અમારા નિલેશભાઈ ભાલિયા હા
આનંદ આવે હો ભાઈ, મજા આવે ને? કાંઈ નો ઘટે. તમને રહીને અમને પણ આનંદ આવે. હો ભાઈ. હા હવે તો બહાર નીકળો, હજી ધરાતા ને. એ ભાઈ હવે તો બહાર નીકળો. બહુ નાઈ આવો ભાઈ. હું તો હાવ ઠરી ગયો નાઈ નાઈ બેઠો કોરો થાવ સાનો મને. શું કરું બીજું? જો હાલો ભાઈ. પેલું ભાઈ કોવામાલી મોટર કાઢી છે પેલા નવરાવીને બધાને. ડોડા મોકલાવું મારા વાલા. આમ જોવો તમે ડોડા જોવો. હા મૂછા રહો લીંબુ ટાંકી એવા ડોડા જોવો મિત્રો. કારણ કે નક્કી જ નહીં વાડીમાં શું છે. આંબા છે, ડોડા છે. ઈ છે આપણે મેથી. આ મેથી થોડી હોય. આ મેથી તો આમાં કઈ બતાતી નહીં. આ મેથી આવે ક્યાં આમાં? ખડ આ મેથી કહેવાય. હા ઈ મેથી છે. હિંગુ છે ને ઈ મેથી છે. બોલો ભાઈ મને ક્યાં રમાડો? હું કડિયો છું. ઓલા અરે ભાઈ મેથી છે. શું વાત કરે? આમાં ક્યાં તમે આ મને મેથી બતાવો તો. આમાં ક્યાં મેથી ચાલ્યો તો? અરે હોય જ ને મારા વાલા. આમાં મેથી બતાવો તો. એવું નહીં. આ હિંગુ હોય ને હિંગુ. ક્યાં હિંગુ? ઈ હિંગુ આ લી આંજરી. હા તો હવે ખડ છે. એ ખડ નથી. ઈ છે મેથી. આમાં મેથી. હા જો હા. નીકળી છે કે નહીં? હા કઈક તમે એલા ભાઈ સિટીમાં રોમાં ક્યારેક આપણે વાડીની મોજ લ્યો એમાં બધું જોવા મળશે. આ મેથી થોડી હા કહેવાય. ઈ મેથી જ કહેવાય. એમાં હિંગુ છે ને હા ઈ હિંગુ ફોલો એટલે એમાં મેથી નીકળે. આમાં મેથી નીકળે. હા પણ જોવો ને હા તમે ઘરનું બી લાગે છે કે નહીં? હા જો હા તમે પહેલી વખત મેથી જોઈ. મેથી જો આમાં પાકે, ખડમાં મેથી પાકે. મિત્રો તમને એક મસ્ત અનોખી એક વસ્તુ બતાવું. કોઈને કહેવાનું નહીં, વિડીયોમાં બનાવી દેજો. આમ જોવો તમને અનોખી આમ એવી મસ્ત વસ્તુ બતાવું ને તમે કોઈ દી નહીં જોઈ એવી વસ્તુ બતાવું. જોવો મિત્રો તો આને આ છે ને આ વસ્તુ છે. વસ્તુ નથી એટલે આંબો છે. આંબો કલમ વાળો છે. કલર કરેલો છે. તમને એક વસ્તુ બતાવું તમે વિડીયોમાં બનાવી દેજો. પહેલું આપણે મસ્ત એક વસ્તુ બતાવવાની છે. જો આને શું કહેવાય તમને ન ખબર હોય હું તમને એક વસ્તુ બતાવું ને તમે એક વખત જોતા રહી જાવ. આમ દાઢે સોટી જાય એવી વસ્તુ બતાવવાની છે. આ જ વસ્તુ છે. એ વસ્તુ આ જુઓ તમે મિત્રો. વસ્તુ જુઓ એક ફરી. આ કાંટારું ફર આવે અને ગાડડી કે બધાય બરોબર. આની દવા વપરાય છે. કોઈને તાવ આવતો હોય, માથું દુખતું હોય તો આ વસ્તુને તમે ખાલી ગીઝામાં રાખો ને 2 દી એટલે તો ગમે એવો તાવ માથું બધું સારું થઈ જાય. આ વસ્તુ આ એક એવી અનોખી વસ્તુ છે. જાદુગરી વસ્તુ છે. જુઓ આ ગાડરી કહેવાય. ઓલા ઘેટા બકરાને છોડે ને એ જ ગાડર છે. વસ્તુ બીજી બતાવું વિડીયોમાં બનાવી દેજો મિત્રો. હાલો તો આપણે જઈએ છીએ આગળ. મિત્રો આ બધા આંબા છે. હમણાં મહિનાથી પહેલા જ કેરીઓ ઉતારી લીધી છે. અત્યારે બીજો પાર આવે પછી તમને બતાવીશું. જુઓ હમણાં જ મોર હેઠા ગયા છે. જુઓ હજી તો હજી 1.5 મહિનો થયો તા કેરીઓ આવવા મળી ભલામણ. આ અમારા શેઠની વાડી છે. કાંઈ ઘટે જ નહીં, કાંઈ નક્કી જ નહીં કઈ કેરીઓ આવે. ભાઈ તમને એક વસ્તુ હજી બતાવવાની તો બાકી છે. આ તલાવડી છે. પહેલું ભાઈ મારી ભેગા છે મિત્રો. અમે હાલ્યા જઈએ છીએ એટલે બહુ તડકો તો છે એટલે વાંધો નહીં આવે. હાલો તો મિત્રો જો મિત્રો આવી ડુંગળી તમે ઘરે વાવી હોય ને તો કાંઈ નહીં કરવાનું. આવું બી લઈ આવવાનું. આ જો આ એક પ્રકારનું ગુલાબ જેવું બી આવે. આનું બી તમે ખેતરમાં વાવી ગયો એટલે આવી ડુંગળી થાય. આવી ડુંગળી થાય એટલે આપણે ખાઈ લેવાની. મોજો જ આવે ભાઈ.